નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સિંગવડથી સંજેલી જતા રોડ ઉપર દિવસ રાત હજારો મોટરસાયકલો અને ફોર વ્હીલર ગાડીઓ પસાર થઈ રહી છે। તંત્રની બેદરકારી એટલી હદે જોવા મળી કે બ્રિજની સાઈડનું ધોવાણ થતાં એક સાઈડનો આખો રોડ વરસાદી પાણીમાં તણાઈ ગયો હતો। ચોમાસું પૂર્ણ થાય અને 8 મહિના જેટલો સમય વીતવા છતાં આ તૂટેલા રોડને રિપેરિંગ કરવાની તસદી તો તંત્રએ ના લીધી, પરંતુ આ તૂટેલા બ્રિજના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તેના માટે કોઈ સૂચનાઓનું બોર્ડ કે બેરિકેડ લગાવવામાં આવેલ નથી। ત્યારે આ રોડ ઉપરથી પસાર થતી વખતે કોઈ મોટો અન્યાય કે દુર્ઘટનાના કારણે કોઈ સામાન્ય નાગરિકનો જીવ જશે તે જવાબદાર કોણ, જેવો મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। ત્યારે આ બ્રિજનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। સિંગવડથી સંજેલી જતા રસ્તા પર મંડેર ગામમાં ઘોડિયા નદી પર બનેલો પુલ જે ચોમાસા દરમિયાન ધોવાણ કામ થયેલ હતું, જે ધોવાણ થયા પછી જેનું રિપેરિંગ કામ થયું નથી। અત્યારે લગ્ન સિઝન ચાલુ થવાના કારણે અહીંયા રાત્રિ દરમિયાન ગાડીઓની અવરજવર વધી છે, જેના કારણે અમે સ્થાનિક લોકોએ મળીને અહીંયા રોડની સાઈડમાં પથ્થર મૂક્યા છે, જેથી કરીને કોઈ મોટું અકસ્માત ના થાય। તેથી અમે આ ગામના લોકો સાથે મળીને આ માંગણી કરીએ છીએ કે આ પુલની બને ત્યાં સુધી જલ્દીથી જલ્દી રિપેરિંગ કામ કરવામાં આવે। શું નામ છે? પ્રજ્ઞેશ પ્રજાપતિ।